નમસ્તે મિત્રો, તાજા અને ખૂબ જ ચિંતાજનક રાજકારણ સૌથી મોટા સમાચાર. હવે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ભડક્યા. અચાનક કરાઈ ધરપકડ અને મોટી કાર્યવાહી. હવે કરાઈ 10 વર્ષ જેલની સજા. હવે મુખ્યમંત્રી તો અહીં માંડ બચ્યા. ધારાસભ્યને પણ લાગ્યો મોટો ઝટકો અને પીએમ નરેન્દ્ર મોદીનો નવો વિડીયો આપ્યો નવો સંદેશ અને સંકલ્પને લઈને મોટા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપણી ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે રોજના તાજા અને ઉપયોગી એવા રાજકારણ સમાચાર આખો દિવસના સમયસર અમે તમને આપતા રહીશું. વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપના મિત્રોને ઝડપથી મોકલી આપજો. સર્વપ્રથમ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના પ્રવાસને લઈને આવ્યા મોટા સમાચાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 2 દિવસના પ્રવાસ પર પુડુચેરી પહોંચ્યા છે. મુખ્યમંત્રી એન રંગાસ્વામી, ઉપરાજ્યપાલ કે કૈલાસનાથન અને અન્ય મંત્રીઓએ તેનું ભવ્ય સ્વાગત કર્યું છે. આ પ્રવાસ દરમિયાન અમિત શાહ અનેક કાર્યક્રમમાં ભાગ લેશે તેમજ વરિષ્ઠ નેતાઓ અને અધિકારીઓ સાથે બેઠક પણ કરશે. આ પહેલા શનિવાર સાંજે તેઓ તમિલનાડુના તિરુવનંતમલાઈ સ્થિત અરુણાચલેશ્વર મંદિરમાં પૂજા કરી હતી. એટલું જ નહીં મિત્રો, વધુમાં પ્રાપ્ત થતા મહત્વના સમાચાર પર એક નજર કરીએ મિત્રો તો પુડુચેરીમાં આયોજિત તિરંગા યાત્રા દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો તિરંગા પ્રત્યેનો આદર જોવા મળ્યો હતો. કાર્યક્રમમાં મંત્રી દ્વારા જ્યારે તેને ભગવો ધ્વજ સોંપવામાં આવ્યો ત્યારે તેણે તુરંત રોકીને રાષ્ટ્રીય ધ્વજ તિરંગો જ માંગ્યો હતો. આ સાથે તેણે પાર્ટીના ખેસ પર ઉતારી લેવા માટે વિનંતી પણ કરી હતી. અમિત શાહે સંદેશો આપ્યો છે કે રાષ્ટ્રીય ધ્વજની ગરિમા અને સન્માન દરેક પ્રસંગે સૌથી ઉપર હોવું જોઈએ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બાદ પીએમ નરેન્દ્ર મોદીનો નવો વિડીયો શેર. પીએમ નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર એક નવો વિડીયો શેર કરી દેશવાસીઓને મેસેજ આપ્યો છે. વિડીયોમાં પીએમ મોદીએ કહ્યું કે 15મી ઓગસ્ટના રોજ તમામ લોકો ભેગા મળીને હર ઘર તિરંગો લહેરાવો, સ્વતંત્ર સેનાનીઓને શ્રદ્ધાંજલિ આપો અને વિકસિત ભારતનો સંકલ્પ લઈ લો. દેશની આઝાદી જોઈએ જફાને એ આન બાન શાંતિ મનાવો. વિડીયોમાં પીએમ મોદીએ હર ઘર તિરંગા અને ઘર ઘર તિરંગા હર મન તિરંગાનો નારો પણ આપ્યો હતો. વધુમાં મિત્રો તમને જણાવી દઈએ કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ભડક્યા. પુડુચેરીમાં હર ઘર તિરંગા અભિયાન શરૂઆતના કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પુડુચેરીના ગૃહમંત્રી પર ભડક્યા હતા. કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રીય ધ્વજ માંગતા હતા. તેમણે ભગવો ધ્વજ હાથમાં આપ્યો હતો. જે બાદ અમિત શાહ ગુસ્સે થયા અને કહ્યું, અરે બાબા તિરંગો આપો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના આ ગુસ્સાનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. ચિંતાજનક રાજકારણ સમાચાર પર એક નજર કરીએ મિત્રો તો ગુજરાતના ધારાસભ્યને ફરી લાગ્યો ઝટકો. એમએલએ ચેતર વસાવાના જામીન મુદ્દે કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. જોકે બંને પક્ષના વકીલોની વિસ્તૃત દલીલો બાદ કોર્ટે નિર્ણય આપવાના બદલે વધુ વિચારણા માટે સુનાવણી મુલતવી રાખી હતી. હવે ચેતર વસાવાની જામીન અરજી પર આગામી 24મી ઓગસ્ટ સુનાવણી હાથ ધરાશે. આપને જણાવી દઈએ મિત્રો કે વન વિભાગના કર્મચારી પર હુમલા અને ફાયરિંગ કેસમાં ચેતર વસાવા 7 વર્ષની જેલ ભોગવી રહ્યા છે. ચિંતાજનક સમાચાર, કરાઈ ધરપકડ અને સૌથી મોટી કાર્યવાહી. જેપીએસસી પરીક્ષામાં ગેરરીતિના મામલામાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. સીઆઈડીએ જેપીએસસીના પૂર્વ ચેરમેન એલ ખ્યારગેટેની ધરપકડ કરી છે. તેના પર પરીક્ષાનો કોન્ટ્રાક્ટ ટીડીપીએલ આપવા માટે 2 કરોડ રૂપિયા લીધા હોવાનો આરોપ લગાડવામાં આવ્યો છે. આ મામલામાં સીઆઈડીની તપાસ જારી છે. પરીક્ષામાં કથિત ગેરરીતિ સાથે જોડાયેલા અન્ય મામલાઓની પણ હાલમાં તપાસ ચાલી રહી છે. વધુ ચિંતાજનક સમાચાર અને મુખ્યમંત્રી તો અહીં માંડ બચ્યા. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારી માંડ બચ્યા છે. સીએમ શુભેન્દુ અધિકારી કોલકાતાથી પશ્ચિમ મેદિનીપુરના કેશપુર જવા માટે રવાના થયા હતા. આ દરમિયાન અચાનક તેના હેલિકોપ્ટરમાં તકનીકી ખરાબી અને ખરાબ હવામાનને કારણે કોલાઘાટમાં ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. સીએમ હવે હાઈવે માર્ગથી કેશપુર જવા માટે રવાના થયા છે. ત્યારબાદ 10 વર્ષની જેલની સજાને લઈને આવ્યા સૌથી મોટા સમાચાર. જુનિયર મહિલા સહકર્મી સાથે જાતીય શોષણ કેસમાં તહલકાના પૂર્વ એડિટર તરુણ તેજપાલને બોમ્બે હાઈકોર્ટની ગોવા બેન્ચે સજા સંભળાવી છે. આ કેસમાં 13 વર્ષની કાનૂની લડાઈ હતો અને તેની સુનાવણી 3 અલગ અલગ કોર્ટ સુધી પહોંચી છે. હવે તરુણ તેજપાલને હાઈકોર્ટે 2 કલમ હેઠળ 10 વર્ષની જેલ જ્યારે વધુ એક કલમ હેઠળ 3 વર્ષની સજા પણ સંભળાવી છે.